નમસ્કાર. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના મંચ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું. આજના આ સેશનમાં ગુજરાતી સાહિત્યના પ્રવાહમાં મારે તમને ધસમસતા કરવાના છે અને ગુજરાતી સાહિત્યના આજે ધસમસતો જે પ્રવાહ જે છે એ ધસમસતા પ્રવાહમાં આજે મિત્રો મારે એવા સાહિત્યકારની મારે તમારી સામે વાત કરવાની છે કે જેનું ગુજરાતી સાહિત્યમાં વિશેષની સાથે સાથે વિશિષ્ટ પ્રદાન પણ રહેલું છે. જે સાહિત્યના જે જુદા જુદા જે વિભાગો પડેલા છે એમાં હેમચંદ્રાચાર્ય યુગને, ભક્તિ યુગને એટલે કે મધ્ય યુગને, એના પછીનો જે યુગ જે આવે છે અર્વાચીન યુગ, એવા અર્વાચીન યુગની અંદરના જે પ્રારંભિક સાહિત્યકાર કહી શકાય, પ્રારંભિક એ જેને ભાષાને ઉન્નત શિખર સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરેલો હોય એવા સાહિત્યકાર વિશેની મિત્રો મારે વાતચીત કરવાની છે. અને આ સાહિત્યકારને આપ સૌ પણ જાણો છો, ગુજરાતી સાહિત્યમાં એમનું અત્ર તત્ર સર્વત્ર તેનું પ્રદાન રહેલું છે. પ્રત્યક્ષ કે પરોક્ષ આ દરેક બાબતમાં નર્મદનું ક્યાંક ને ક્યાંક વિશે તેનું પ્રદાન રહેલું છે. તો આવા સરસ મજાના સાહિત્યકાર વિશે મિત્રો આપની સામે એ પ્રસ્તુતિ કર્યો છું. તેના અંગેની રસપ્રદ માહિતી આપવા માટે પ્રયાસ કર્યો છું. આપ આ ચિત્રના આધારિત અને પરિચિત છો કે આ જે ચિત્ર જે છે, જે યાદગાર જે તસવીર જે છે ગુજરાતી સાહિત્યમાં, એ આપણા પ્રખર સાહિત્યકાર એટલે કે કવિ લેખક એવા નર્મદની આ તસવીર છે. નર્મદની તસવીર જોઈને જ આપણે ઘણું બધું વિચારી શકીએ, તેના વિશે ઘણું બધું બોલી શકીએ અને ઘણું બધું લખી શકીએ. મને એ પણ ખ્યાલ છે કે ગુજરાતી ભાષા ભણનારો એવો કોઈ પણ વિદ્યાર્થી કે એવો કોઈ પણ વર્ગ નહીં હોય કે જે નર્મદને નહીં ઓળખતો હોય. કારણ કે નર્મદની કોઈને કોઈ રચના એ પ્રાથમિક કક્ષાથી માંડીને ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધી આવેલી છે. કોલેજ કક્ષાએ જે વિદ્યાર્થી ગુજરાતી વિષય સાથે BA કરતા હશે તો તેમને પણ આ કવિ નર્મદ, નિબંધકાર નર્મદ વિશે ક્યાંક ને ક્યાંક ભણવાનું આવતું હશે. એવા આ નિબંધકાર છે, એવા કવિ છે, એવા પ્રકાર સાહિત્યકાર છે કે જેમને સમાજ સુધારક માટેનો મહત્ત્વનો પ્રયાસ કરેલો, જેને સમાજ સુધારક માટે એમને ખૂબ જ વિશેષ પ્રદાન આપણને આપેલું છે. અને આવા ક્રાંતિકારી વિચારોની સાથે આપણે નર્મદ વિશેની માહિતી મેળવીએ. તો મિત્રો એની પહેલાં મારે વાત કરવી છે કે ભક્તિયુગની જ્યારે શરૂઆત થઈ તો ભક્તિયુગના પ્રથમ કવિ નરસિંહ મહેતા અને ત્યાર પછીના જે કવિ જે છે અંતિમ કવિ તરીકે દયારામ આવે. હવે દયારામ અને પછીનો જે યુગ આવે છે એ અર્વાચીન યુગ. એ અર્વાચીન યુગને સાહિત્યકારો દલપત અને નર્મદ યુગ પણ કહે છે. કેટલાક એને નર્મદ યુગ તરીકે પણ કહેવામાં આવે છે. નર્મદ યુગ પણ કહેવાય, દલપત નર્મદ યુગ પણ કહેવાય અને અર્વાચીન યુગ પણ કહી શકાય. એવા અર્વાચીન યુગના આ શિરમોર, જેને એવા સાહિત્યકાર વિશેની મિત્રો મારે વાત કરવાની છે. તો ઘણા મિત્રોને લાગતું હોય કે આમાં સૌથી પહેલાં દલપતરામ થયા કે નર્મદ થયા, જો કે બહુ ચર્ચાનો વિષય છે. તો પહેલાં નર્મદ આવે કે પહેલાં દલપતરામ આવે, પણ આ જે ચર્ચા જે છે એ ચર્ચાના સારાંશ રૂપે હું એટલું કહી શકું કે દલપતરામની પહેલાં એ કવિ નર્મદ હતા. જો કે નર્મદની આમ સાથે સાથે તો ન કહી શકાય, પણ તેના અનુગામી તરીકે આપણે કહી શકાય કે દલપતરામ હતા. પણ દલપતરામ એ વખતે નર્મદની જેટલા એમ કહી શકાય કે પ્રસિદ્ધિ પામેલા નહોતા. જો કે એના અંગેની પણ ઘણી લાંબી કહાની છે, એ અહીંયા હિતાવહ નથી માટે આપણી સામે પ્રસ્તુત કરતો નથી. પણ સાહિત્યકારો પછી એનો નિવેડો લાવવાને માટે એ વાત કરી કે આ યુગની અંદર માત્ર ને માત્ર નર્મદનો ફાળો નથી, નર્મદની સાથે સાથે દલપતરામનો પણ સિંહ ફાળો છે. તો માટે આ યુગને આપણે દલપત અને નર્મદ યુગ પણ કહી શકાય, અર્વાચીન યુગ કહી શકાય. તો ચાલો મિત્રો નર્મદ વિશે આપણે રસપ્રદ માહિતી મેળવીએ, કવિ નર્મદ વિશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કવિ નર્મદનો જે સમયગાળો જે છે એ સમયગાળો છે ઈસવીસન 1832થી અને ઈસવીસન 1886 સુધી. જન્મ ઈસવીસન 1832 અને મૃત્યુ જે છે એ 1886. જન્મ સુરત. હવે નર્મદનો જન્મ સુરત. જો કે સુરતની અંદર ત્રણ નન્ના ઓળખાય છે. એમાં પહેલા નન્ના તરીકે નર્મદ આવે, બીજા નન્ના તરીકે જે છે ને નવલરામ આવે અને ત્રીજા નન્નામાં આવે છે નંદશંકર તુળજાશંકર મહેતા. આ ત્રણ પ્રખર સાહિત્યકારો મિત્રો સુરતમાં થઈ ગયા. આજે પણ સુરતની અંદર પ્રખર સાહિત્યકાર જે છે, નિબંધકારો જાણીતા છે. ગુણવંતભાઈ શાહ કે જેમનો જન્મ રાંદેરના મૂળ વતની. પણ આવા આ સુરતે આપણને ઘણા બધા સાહિત્યકારો આપેલા છે. સુરતને આપણને ગમી જાય એવા સાહિત્યકાર આપણને આપેલા છે. તો નર્મદ વિશે આપણે વાત કરીએ
તો નર્મદે મિત્રો આપ સૌ જાણો છો કે સમાજની અંદર જે કુરિવાજો હતા, જે બદીઓ હતી, એ બદીઓને કુરિવાજોને દૂર કરવા માટેના તેને પ્રયાસો કરેલા. એમાં જેની પર ખાસ ભાર મૂકી શકાય એમાં બે બાબતો તો આવી શકે. પહેલી બાબત એ છે કે સ્ત્રી શિક્ષણ. 10મા ધોરણમાં ગુજરાતીમાં પણ એનો પાઠ આવતો હતો. આ નિબંધ છે સ્ત્રી શિક્ષણ. સ્ત્રીને શિક્ષણ આપવું જ જોઈએ. નર્મદ એવું માનતા હતા કે જો કોઈ પણ સ્ત્રી શિક્ષણ પ્રાપ્ત કરશે તો એની સાથે સાથે બે ઘરને તારશે. પોતાના ઘરને તો તારશે, પણ જ્યાં લગ્ન કરીને જશે એ પરિવારને પણ પોતે તારશે. એટલે એમને એ સમયની અંદર સ્ત્રી શિક્ષણની હિમાયત કરી હતી. જોકે ઘણા બધા વિરોધના વાવાઝોડા ફૂંકાયા હતા, પણ વિરોધના વાવાઝોડા ફૂંકાયા હોવા છતાંય કવિ નર્મદ અડગ રહ્યા હતા અને સ્ત્રીઓમાં શિક્ષણ અંગેની જાગૃતિ આવે, સમાજમાં શિક્ષણ અંગેની જાગૃતિ આવે, એના માટેના તેને સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. આની સાથે સાથે બાળકીને દૂધ પીધી કરવાની જે કુરિવાજ હતો, આ ઉપરાંત વિધવા લગ્ન, જે ઘણીવાર એવું પણ બનતું હતું કે બાળવયે કોઈ કન્યા વિધવા બની જતા તો આખી જિંદગી જે છે એ વિધવામાં જે તેને ગુજારવી પડતી. તો તેમને પણ નર્મદે વિરોધ કરેલો અને એમને સમાજમાં દાખલો બેસાડેલો કે વિધવા કોઈ ભરયુવાનીમાં કોઈ સ્ત્રી વિધવા બને છે કે કોઈ બાલ્યાવસ્થાની અંદર, બાલ્યાવસ્થા એટલે કે નાની ઉંમર લગ્ન થતા હતા, 10 વર્ષની છોકરી હોય તો પણ લગ્ન થઈ જતા હતા એ સમયની અંદર, અને નાની ઉંમરે એ વિધવા બને છે તો આખી જિંદગી કાઢવાની કેવી રીતે, તે પણ લગ્ન કરી શકે એના માટેની પણ મિત્રો આ કવિ નર્મદે ઝુંબેશ ચલાવેલી. એટલે સમાજમાં જે કુરિવાજો હતા, જે અંધશ્રદ્ધાઓ હતી, ભૂતને લગતા જે અંધશ્રદ્ધાઓ હતી, આ સ્ત્રીનું જન્મ થાય એટલે એવું માનવામાં આવતું કે વારસો રહ્યો નથી, આ બધા જે કુરિવાજો હતા તેને દૂર કરવા માટેનો એને મિત્રો પ્રયાસ આમને બહુ અદ્ભુત એમનો પ્રયાસ કરેલો હતો. અને નાની ઉંમર એટલે કે એમને સંધિવાનો રોગ થયો અને એમનું અવસાન ત્યાં થયું. લગભગ 56 વર્ષની આસપાસ તેમનું ત્યાં અવસાન થયું. હવે આ કવિ નર્મદ વિશેની આપણે માહિતી મેળવીએ તો આ રીતે આવશે. જન્મ તેમનો સુરત, તારીખ 24/8/1833. મિત્રો જન્મ તારીખ યાદ રાખવાની જરૂર નથી, માત્ર ને માત્ર તમે જન્મસ્થળને યાદ રાખજો. એમનો જન્મ જે છે એ આવશે સુરતમાં અને જન્મ સુરત, મૃત્યુ મુંબઈ થયેલું. આ જન્મને તમારે યાદ રાખવાની જરૂર છે, પણ જાણકારી માટે છે કે મૃત્યુ મુંબઈ, એની તારીખ આપેલી છે 25/2/1886. જોકે દોસ્તો આ તારીખ તમારી પરીક્ષા માટે યાદ રાખવાની જરૂર નથી. હા, જો તમે યુપીએસસીની તૈયારી તમે કરતા હો અને યુપીએસસીની અંદર નર્મદ વિશે કોઈ જો વિસ્તૃત માહિતી આપણે આપવાની છે તો તમે એમાં ઈસવીસન લખો તો ઘણું સારું રહેશે. પણ માત્ર એવી પરીક્ષા છે તો એટલે યુપીએસસી કરતાં કોઈ એવી પરીક્ષા જે છે કે જીપીએસસીમાં તમે કોઈ ક્લાર્કની એક્ઝામ આપી રહ્યો છો, બીજી કોઈ એક્ઝામ આપી રહ્યો છો, તો એમાં મૃત્યુ તારીખ આપણે યાદ રાખવાની ત્યાં જરૂર નથી. એમાં તો તેમનો જન્મ છે, તેમનું ઉપનામ છે, તેમને બિરુદ કયા મળ્યા હતા, તેમને આત્મકથા કઈ છે, તેમની સાહિત્યકૃતિઓ કઈ કઈ છે, આવી બાબતો ધ્યાનમાં રાખવાની. પણ આ જે વિશેષ માહિતી જે છે એ યુપીએસસી માટે ઘણા વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયને પસંદ કરતા હોય છે, એમને પણ ત્યાં ફાયદો થતો હોય છે. હવે મૃત્યુ છે મુંબઈ. એની માતાનું નામ છે નવદુર્ગા ગૌરી, પિતાનું નામ છે લાલશંકર. એટલે આખું નામ શું થયું? નર્મદ લાલશંકર દવે. ઘણી બુક્સમાં લાભશંકર લખેલું છે, લાભશંકર શબ્દ સાચો નથી. એમના પિતાજીનું નામ હતું લાલશંકર, એટલે આખું નામ થશે નર્મદ લાલશંકર દવે. માતાનું નામ છે નવદુર્ગા ગૌરી. પિતાનું નામ પૂછતા હોય છે. એમનું ઉપનામ છે નર્મદ અને બીજું તેમને રાખેલું છે તેમનું ઉપનામ છે પ્રેમ શૌર્ય. જોકે કવિ નર્મદ જે છે આ સાહિત્યકાર જે છે મિત્રો ટેકીલા હતા, વીર હતા, બહાદુર હતા, એ કોઈનાથી પણ ડરતા ન હતા. હા, અને એમને પ્રતિજ્ઞા લીધેલી હોય એટલે પ્રતિજ્ઞા પૂર્ણ કરીને જ એ જમતા. એમને કાવ્ય એ પંક્તિમાં કહેલું છે કે આગળ ડગલું મૂક્યું તો પાછળ હટવાનું જ નહીં. એમને એ કાવ્યમાં કહેલું છે તો ડગલું એટલે પગને તમે આગળ મૂકેલું છે તો પછી પાછળ નથી હટવાનું. પાછળ હટ્યા છો તો જે સફળતા તરફ આપણે જવું છે ત્યાં જઈ શકતા નથી. એ આખું કાવ્યાત્મક પંક્તિ છે, પણ એનો સારાંશ આ રીતે છે. પછી એમને ઘણી બધી બાબતોની અંદર તેમનો વિરોધ થયેલો. એમને તો જ્ઞાતિની બહાર પણ મૂકી દેવામાં આવેલા. વિધવા વિવાહની જ્યારે તેમને ઝુંબેશ ઉપાડી ત્યારે સમાજે ટીકા કરી કે નર્મદને કહ્યું કે તમે વિધુર છો તો તમે કોઈ વિધવા સાથે લગ્ન તો કરો. તેમને સમાજમાં દાખલો બેસાડવાને માટે મિત્રો નર્મદે પણ વિધવા સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. એ બહુ અલગ બાબત છે, પણ નર્મદ વિશે જાણકારી મેળવી શકાય. એટલા માટે જાણકારી મેળવી શકાય કે આજે સમાજની અંદર જે ઘણી બધી કુરિવાજો છે, જે બદીઓ જે છે, જે દૂર થયું છે એનો પાયો અહીંથી નંખાયો હતો. જોકે ઘણા બધા સમાજ સુધારકોનો ફાળો છે, પણ સાહિત્યમાં આપણે જો વાત કરીએ
તો સાહિત્યની અંદર આપણે નર્મદને યાદ ન કરીએ તો ખરેખર તેમની સાથે આપણે અન્યાય કર્યો કહેવાય એમ આપણે ત્યાં કહી શકીએ. આ ઉપરાંત ઘણા બધા સાહિત્યકારો છે, પણ પાયો આ નર્મદ અને દલપતનો આપણે ત્યાં આગળ કહી શકાય. દલપતરામ અને નર્મદો કહી શકાય, પણ દલપતરામ અને નર્મદના ફાળામાંથી જો વિશેષ ફાળાની વાત કરવી હોય તો નર્મદ જ આવે. એનું ઉપનામ છે નર્મદ અને પ્રેમ શૌર્ય. એમને બિરુદ મળ્યા હતા ગદ્યના પિતા. અર્વાચીનોના આધ્યાય એમને કહ્યું હતું. ગુજરાતનો માર્ટિન લ્યુથર પણ કહ્યું હતું, કારણ કે માર્ટિન લ્યુથર કિંગે પણ જે સમાજમાં જે બદીઓ હતી એને દૂર કરવાનો જે પ્રયાસ કર્યો હતો, એવો જ પ્રયાસ નર્મદે પણ ગુજરાતમાં કર્યો હતો. માટે એમને ગુજરાતના માર્ટિન લ્યુથર કિંગ કહેવામાં આવે છે. અને પ્રાણવંતો પૂર્વજ એટલે જે બધી જ બાજુથી હિંમત હારી ચૂકેલો હોય એ યુવાનોની અંદર કહીને કે એમને ચેતના પૂરેલી છે, સમાજની અંદર ચેતના પૂરી છે, માટે તેમને પ્રાણવંતો પૂર્વજ પણ તેમને કહેવામાં આવેલા છે. બિરુદમાં ધ્યાનમાં રાખજો, ગદ્યના પિતા, અર્વાચીનો આદ્ય, ગુજરાતનો માર્ટિન લ્યુથર કિંગ, પ્રાણવંતો પૂર્વજ, અને બીજું છે નિર્ભય પત્રકાર. મિત્રો નર્મદ ક્યારેય કોઈનાથી ડરતા નહોતા. એને સમાજની બહાર કાઢી મૂક્યા છતાં પણ તેને સ્વીકાર કર્યો. મુંબઈમાં રહેવા માટે જતા રહ્યા. એમને પડી જ નહોતી. એમને તો એ બધે શિક્ષકની નોકરી કરતા હતા, પણ એમને મનમાં વિચાર્યું કે આ શિક્ષકની નોકરીનો અર્થ શું? મારે તો સમાજને સુધારવાનું કામ કરવું છે અને હું તો કંઈક સાહિત્યિક રચના કરું. અને સાહિત્યિક રચના કરવાને માટે તેમને એ પણ નોકરી છોડી દીધી અને સરસ્વતી દેવીના જે પ્રતિમા હતી, જે મૂર્તિ હતી, જે છબી હતી, ત્યાં આગળ આવી અને પાઘડી માતાજીના ચરણે ધરી અને કલમ મૂકીને કહ્યું કે હે માં સરસ્વતી, હવે હું તારે ખોળે છઉં. એને પ્રતિજ્ઞા પણ લીધી હતી કે ગમે તે આર્થિક પરિસ્થિતિ નબળી પડે પણ છતાં ક્યારેક નોકરી કરશે નહીં. સતત સાહિત્ય લેખનના માધ્યમ દ્વારા એ સમાજને સુધારવાનું કામ કરશે. અને કહેવામાં આવે છે કે એમની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી થઈ ગઈ હતી. એક વખત એમનું મન પલળી પણ ગયું હતું કે નહીં, મારે નોકરી કરવાનો છૂટકો નથી, પણ ફરી પાછી તેમને પ્રતિજ્ઞા યાદ આવી અને એમને પ્રતિજ્ઞાને ટકાવી રાખી. આવા આ નિર્ભય પત્રકાર હતા, આવા સાહસિક હતા, આવા નીડર હતા. અને એમના એ સમયમાં પણ કેટલાક તેના વિરોધીઓ હતા, પણ તેમને કોઈની પરવા કરી નહોતી. એમનો જે ધ્યેય હતું સમાજને સુધારવાનો, એ ધ્યેયને પૂર્ણ કરવાને માટે આજીવન બધે જંગ લડ્યા હતા. અને એટલા માટે તો કહેલું છે, એક પંક્તિમાં આવે છે ને, ચલો સૌ જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને કૂદો ફતેહ છે આગે. આ નર્મદની પંક્તિ છે. હવે એમને બીજા જે બિરુદ મળેલા છે એમાં જોઈએ તો નવયુગનો પ્રહરી કહ્યું છે. પ્રહરી એટલે રખેવાળ. યુગ સુધારનું અરુણ, અરુણ એટલે સૂરજ થાય. નવયુગનો નદી કયો છે. અને નર્મદની જે રચનાઓ જોવા માટે મળે છે, નર્મદની રચનામાં મિત્રો મુખ્યત્વે 2 પ્રકારના રસ છે. આપણા સાહિત્યમાં કુલ 6 પ્રકારના રસ બિરદાવેલા છે. એમાં નર્મદની જે સાહિત્ય કૃતિઓ જે છે એમાં 2 પ્રકારના રસ છે. એમાં એક છે વીર રસ છે અને બીજો જે છે શૃંગાર રસ છે. આ 2 પ્રકારના રસ એમની કૃતિઓમાં જોવા માટે મળે છે. વીર રસ સમાજ જે ખોખલો થઈ ગયો હતો એ સમાજને મજબૂત બનાવવા માટેનો, સમાજને સુદૃઢ બનાવવા માટેનો એને પ્રયાસ કર્યો હતો. યુવાનો પણ ભર યુવાનીની અંદર વૃદ્ધ બની ગયા હતા. એ લોકોને પણ તેમને ઢંઢોળ્યા અને એ ઢંઢોળીને સમાજની અંદર કંઈ તેમને નવચેતના ફેલાવી. તો આવી અનેક વાતો કરી શકાય નર્મદ વિશે. નર્મદ વિશે વાત કરતાં કરતાં સમય પણ ઓછો પડે એવા આ અદ્ભુત સાહિત્યકાર છે મિત્રો. એના બિરુદ ધ્યાનમાં રાખજો. એની રચનાની અંદર મુખ્યત્વે 2 પ્રકારના રસ જોવા માટે મળે છે. એક છે વીર રસ અને બીજો છે શૃંગાર રસ. હવે ત્યાં પછી નર્મદને આપણે દલપતરામને તો ભૂલી ન શકાય. મોટે ભાગે વિદ્યાર્થીઓનો પ્રશ્ન થતો હોય છે કે દલપતરામનું મિલન ક્યારે થયું. તો આપણી જાણકારી માટે છે કે દલપતરામ નર્મદનું પ્રથમ મિલન ઈસવીસન 1859માં ત્યાં આગળ થયું. સુરત ખાતે આવેલી એન્ડ્રુઝ લાઇબ્રેરીમાં નર્મદનું જે પ્રવચન હતું, તો નર્મદના પ્રવચનને સાંભળવાને માટે પણ કવિ દલપતરામ ત્યાં આગળ જતા. પણ એ વખતે દલપતરામ આટલા બધા ફેમસ થયેલા હતા નહીં. સમાજ ઓળખતો હતો પણ નર્મદ જેટલો ઓળખતો હતો નહીં. એક જે પ્રવાહ હતો એ નર્મદની પાછળ ગેલો ગાળો હતો. પછી ઓવરટેક કરી દલપતરામે અને નર્મદથી આગળ નીકળી ગયા. પણ પ્રથમ જે મુલાકાત જે છે એમની 1859માં થયું. આ માત્ર જાણકારી માટે છે. એમને એટલે કે નર્મદે મહાકાવ્ય રચવાને માટે વીરવૃત્ત છંદની રચના કરી, શોધ કરી. આ તમે ધ્યાનમાં રાખજો. વીરવૃત્ત છંદની શોધ કરનાર કોણ? તો કવિ નર્મદ. તમને મિત્રો નવાઈ લાગશે કે કવિ નર્મદને કવિ બનવું હતું. જોકે તેમના મનમાં ઉર્મિઓ ભાવના તો જાગતી હતી, પણ તેને છંદશાસ્ત્ર ભણવું હતું. હવે સુરતની અંદર એક ગામની અંદર એક જે કડીઓ હતો એના ઘરે જ આ છંદશાસ્ત્ર હતું, જે એના માટે નકામું હતું.
નર્મદે ઘણીવાર માગ્યું પણ આપે જ નહીં ને. તો નર્મદે એકવાર એવું કામ કર્યું કે કામ કરતા તારી સાથે પણ હું કડિયા કામ આવું, હું તારી સાથે મફત કામ કરીશ, પણ જે પેલું પુસ્તક જે છે મને તું આપજે. આ શરત રાખી અને પુસ્તક એ કડિયાએ આ નર્મદને આપ્યું. એવી પણ પુસ્તકમાં તેના વિશે આલેખન છે. તો એ છંદશાસ્ત્રના જ્ઞાતા બન્યા અને છંદશાસ્ત્રના જ્ઞાતા બનવાને કારણે એમને પદ્યમાં પણ તેમને અદ્ભુત રચના આપી અને વીરરસને એ યોગ્ય રીતે સ્થાન મળી શકે, યોગ્ય રીતે ન્યાય મળી શકે એવા મહાકાવ્ય રચવાને માટે તેમને જે છંદ શોધ્યો એ નવો છંદ, એનું નામ આપ્યું તેમને વરુવૃત છંદ, વીર વૃત છંદની તેમની રચના કરી. આ તમે ધ્યાનમાં રાખજો. હવે કવિ નર્મદ વિશે ઘણું બધું જાણકારી જેવી છે. જેમ પદ્યની અંદર, સાહિત્યકારની અંદર ભક્તિયુગની અંદર પ્રથમ કવિ તરીકે નરસિંહ મહેતા આવે અને અંતિમ કવિ તરીકે દયારામ આવે, એમ આ ગદ્યમાં એટલે કે અર્વાચીન યુગની અંદરના પ્રથમ પંક્તિમાં જો લેવા હોય તો નર્મદ આવે. તો નર્મદે પણ એ રીતે ગદ્યમાં રચના કરી, પદ્યમાં પણ રચના કરી. તો જાણકારી મેળવવી જરૂર છે. તો સૌપ્રથમ ગુજરાતી આત્મકથા એ નર્મદે આપી, એનું નામ હતું મારી હકીકત. પણ દોસ્તો, મારી હકીકત જ્યારે એમને આપી ત્યારે એવું શબ્દનો ઉપયોગ નહોતો કર્યો કે આ મારી આત્મકથા છે. એમને કહ્યું કે મારા વિશેની જાણકારી પુસ્તકમાં આપું છું. આત્મકથા શબ્દ હજુ સુધી પ્રયોજાયો હતો નહીં. એટલે નામ આપ્યું મારી હકીકત, મારી ખરાઈ, મારી સચ્ચાઈ, મારું જીવન કેવું છે એના વિશેની માહિતી ત્યાં આગળ આપું છું. તો એનો પાયો અહીંથી ખોદાયો હતો. અને ગાંધીજી જે આપણને આત્મકથા આપી, સત્યના પ્રયોગો, એ આખી દુનિયામાં એને ધૂમ મચાવી દીધી. તો આ રીતે આત્મકથાનો એ પ્રારંભ વિધિ થયો. પણ નર્મદે આત્મકથા શબ્દ વાપરેલો નથી. મારી હકીકત જે છે એ આત્મકથાના સ્વરૂપમાં છે, પણ તેમને આત્મકથા શબ્દ વાપરેલો હતો નહીં. તો સૌપ્રથમ ગુજરાતી આત્મકથા મારી હકીકત. તો તમને એમ લાગે કે આત્મકથા કેમ શબ્દ અહીંયા પ્રશ્નમાં લખેલું છે, તો તમને એ પણ કહી દઉં કે પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાતો હોય કે સૌપ્રથમ આત્મકથા લખનાર નર્મદ, એનું નામ શું? તો હકીકત, મારી હકીકત. પણ એ આત્મકથાનો પ્રારંભ હતો. એટલે આત્મકથા શબ્દના બદલે મારી હકીકત વિશે, પોતાના વિશેની તેમને જાણકારી આપી હતી. હવે ગુજરાતી ડિક્શનરી બનાવી, ગુજરાતી શબ્દકોશ, એનું નામ આપ્યું નર્મકોશ આપ્યું. આ વર્ષ છે 1870, જાણકારી માટે છે. પણ એમને જે ગુજરાતી શબ્દકોશ મિત્રો આપ્યો એમાં માત્ર ને માત્ર ગુજરાતી શબ્દો નહોતા. ગુજરાતી ભાષા ઉપરાંત મરાઠી શબ્દ હતા, હિન્દી હતા. આ 3 ભાષાનો સમન્વય હતો, ગુજરાતી, મરાઠી અને હિન્દી. આ પુસ્તક ઉપરથી આ તેમને નર્મકોશ તેમને તૈયાર કર્યો હતો. આ ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી, મરાઠી અને હિન્દી પુસ્તક પરથી તેમને નર્મકોશ તૈયાર કર્યો હતો. પછી સૌથી પ્રથમ ગુજરાતી નિબંધ આપવાવાળા પણ કવિ નર્મદ હતા. એ નામ છે મંડળી મળવાથી થતા લાભ. મંડળી મળવાથી સમાજને કઈ રીતે લાભ થતા હોય છે, સમાજને ઢંઢોળવાનું, સમાજમાં જાગૃતિ લાવવાનું મેં તમને કામ કર્યું હતું. એટલે પહેલું તેમને નિબંધ આપ્યો. તો નિબંધ જે છે મંડળી મળવાથી થતા લાભ. આ નિબંધ લેખન પણ એક અદ્ભુત કળા છે. કાકા સાહેબ કાલેલકર છે, ગુણભાઈ શાહ છે, પ્રવીણભાઈ દરજી છે, અનિલભાઈ જોશી છે. આવા ઘણા બધા સાહિત્યકારને મિત્રો આપણે યાદ કરી શકીએ કે જેમને અદ્ભુત આપણને નિબંધો આપેલા છે. પણ સૌ પ્રથમ ગુજરાતી નિબંધ નર્મદે આપ્યો. એ નામ છે મંડળી મળવાથી થતા લાભ. સૌ પ્રથમ ગુજરાતી ચરિત્ર આપ્યું કવિ ચરિત્ર. હવે કવિ ચરિત્રની અંદર મધ્યયુગમાં જે ભક્તિયુગની અંદર જે સાહિત્યકારો થઈ ગયા, એટલે કે મધ્યયુગમાં જે સાહિત્યકારો થઈ ગયા, નરસિંહ મહેતાથી માંડીને કવિ દયારામ સુધીના, એ તમામે તમામ જે ભક્તિ કવિઓ જે છે એનું ક્યાંક ને ક્યાંક વિવરણ અહીંયા જોવા માટે મળે છે. સૌપ્રથમ ગુજરાતી સાહિત્યનું મેગેઝિન એટલે કે સામયિક એમને આપ્યું દાંડીઓ, જે પાક્ષિક જે છે તે 15 દિવસે પ્રસ્તુત થતું હતું. દાંડીઓ જે પ્રસ્તુત થયો એમાં સમાજને સુધારવાની વાતો જ કરવામાં આવતી હતી, કે ટીકા કરવામાં આવતી હતી, કે વખાણ કરવામાં આવતા હતા, ક્યાંક સમાજમાં સુધારો થાય તેના માટેના કેટલાક ને કેટલાક તેમને સૂચનો પણ આપવામાં આવતા હતા. સાક્ષરતાની દર વધે એના માટે પ્રયાસો કરવામાં આવતા હતા. લોકો અંધશ્રદ્ધાથી દૂર નીકળે, અંધશ્રદ્ધાથી બહાર નીકળે એવા પણ પ્રયાસો કરવામાં આવતા હતા. એટલે આ જે છે મેગેઝિન બહુ જ એ વખતે ધૂમ મચાવેલું, કારણ કે એ વખતે વાંચવા માટેનું આ એક સામાયિક હતું. ટીવી કે મોબાઈલ હતા નહીં કે જેના કારણે લોકો ત્યાં રચ્યા પચ્યા. આજે છે, આજે આવું મેગેઝિન છે, વાંચનની જે પ્રવૃત્તિ છે જે ઘણી બધી દૂર થઈ ગઈ છે તેના કારણે. પણ એ વખતે નર્મદ વિશે દાંડિયાએ એ ખૂબ જ ધૂમ મચાવેલી. આનું પાક્ષિક છે. પહેલો જે અંક જે છે એ 1 સપ્ટેમ્બર 1864ના રોજ પ્રસિદ્ધ થયો હતો. સૌપ્રથમ ચરિત્ર ગ્રંથ પણ તેમને આપ્યો, કવિ ચરિત્ર તેમને આપ્યો. એટલે કવિ ગુજરાતી ચરિત્ર પણ કહી શકાય અને ચરિત્ર ગ્રંથ પણ કહી શકાય. એટલે આ બંને જે છે એ બંને સરખા મુદ્દા છે. ત્યાર પછી જે નર્મદ જે છે
જેમ નરસિંહ મહેતાના યાદની અંદર આપણે નરસિંહ મહેતા પુરસ્કાર આપવામાં આવે છે, એ જ રીતે નર્મદને પણ યાદ રાખવાને માટે મિત્રો નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. કોણ આપે છે? સૌપ્રથમ પુરસ્કાર આ મેળવનાર કોણ છે અને અંતિમ કોને મળ્યો તો તેની આપણે વાત કરીએ તો નર્મદ સુવર્ણચંદ્રક જે છે મિત્રો એ દર વર્ષે નરસિંહ મહેતા જે પુરસ્કાર જે છે દર વર્ષે આપવામાં આવે છે, એમ નર્મદ પુરસ્કાર જે છે એ પણ દર વર્ષે ગુજરાતી ભાષામાં લખાયેલા ઉત્કૃષ્ટનો અર્થ બને છે શ્રેષ્ઠ પુસ્તકના લેખકને આપવામાં આવે છે. શા માટે આપવામાં આવે છે દર વર્ષે? કે જેને ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન છે એવા સાહિત્યકારોને આપવામાં આવે. આનો મૂળ હેતુ શું? ગુજરાતી ભાષાને સંવર્ધન કરવાનું, એની સાથે સાથે એની વૃદ્ધિ થાય અને ગુજરાતી ભાષા ક્યારેય વિસરાય ન જાય, ગુજરાતી ભાષાને અન્ય ભાષાની સાથે એને યોગ્ય સ્થાન મળે એવો પ્રયાસ હતો. આ પુરસ્કારનો પ્રારંભ 1940થી કરવામાં આવ્યો. તો સૌથી પહેલાં વિજેતા જે છે એ જ્યોતિન્દ્રભાઈ દવે, અને જ્યોતિન્દ્રભાઈ દવેની જે સાહિત્ય કૃતિ જે છે રંગ તરંગ કૃતિ પર એમને ઈસવીસન 1940માં પ્રથમ વિજેતા જ્યોતિન્દ્રભાઈ દવે એમને આ પુરસ્કાર મળ્યો હતો. આપ સૌ જાણો છો જ્યોતિન્દ્રભાઈ દવે એટલે ગુજરાતી સાહિત્યની અંદર હાસ્ય લેખક તરીકે આપણે કહી શકાય, અને એમની હરોળમાં કોઈ પણ ન આવી શકે એવા આ સાહિત્યકાર જ્યોતિન્દ્રભાઈ દવેને મળ્યો હતો. હવે અંતિમ વિજેતામાં ભરતભાઈ દવે લખેલું છે તે વાસ્તવવાદી નાટકમાં મળ્યો હતો ઈસવીસન 2016ની અંદર. પણ મિત્રો ત્યાર પછી હમણાં છેલ્લે વર્ષ 2022માં પ્રવીણભાઈ દરજીને આ નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલો છે. એટલે આ તમારે આ વર્ષને યાદમાં રાખજો. વર્ષ 2022માં આપણા જે પ્રસિદ્ધ નિબંધકાર જે છે પ્રવીણભાઈ દરજી એમને આપવામાં આવેલો છે. પ્રવીણભાઈ દરજી એમની જે કૃતિ જે જાણીતી છે એનું નામ છે નદી ગાન. આ નદી ગાન કૃતિના અનુસંધાનની અંદર એને મિત્રો આ નર્મદ સુવર્ણચંદ્રક તેમને આપવામાં આવેલો છે. તો વચ્ચેના ગાળામાં પણ આપવામાં આવેલો છે. હવે 2022 પછી 2023, 24, 25 સુધી હજી પછી કોઈને આપવામાં આવેલું નથી. પણ પ્રથમ જે વિજેતા છે જ્યોતિન્દ્રભાઈ દવે છે અને અંતિમ વિજેતા પ્રવીણભાઈ દરજી છે. આ પણ હાસ્ય નિબંધકાર તરીકે જાણીતા છે, પણ હાસ્ય નિબંધકાર તરીકે નહીં. એમને વર્ષ 2022માં પ્રવીણભાઈ દરજીને નદીગાન જે નિબંધ સંગ્રહ જે છે તેની પર તેમને આ નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો. હવે ઈસવીસન 1923માં ગુજરાતી સાહિત્ય મંડળ 1939માં નર્મદ સાહિત્ય સભા નામ પાડ્યું. તો પહેલાં જે આનું નામ હતું ગુજરાત સાહિત્ય મંડળ હતું. 1939માં નામ બદલી અને રાખવામાં આવ્યું છે નર્મદ સાહિત્ય સભા રાખવામાં આવ્યું. એમને જાણીતી રચનાઓની કૃતિઓની મિત્રો વાત કરીએ તો સુરત, કારણ કે સુરતના વતની હતા એટલે એમને વતન પ્રેમ પણ હતો. સુરતની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. એ પંક્તિ જેવું જાણો છો આપ સૌ કે સુરત તું જ રડતી સુરત, એના જે બેહાલ થઈ ગયા હતા એના ઉપર વતન પ્રેમ કાવ્ય પર લખેલું સુરતનું. કબીરવડ, નર્મદા નદીના કિનારે આવેલા કબીરવડને જોઈ અને એને પણ આપણને સરસ મજાની રચના આપેલી છે. હિન્દુઓની પડતી આ પદ્ય છે, 1500 પંક્તિઓમાં લખાયેલું આ કાવ્ય છે. અને એમાં અંગ્રેજોની ગુલામી હતી અને અંગ્રેજોની ગુલામી વખતે જે હિન્દુસ્તાન જે એ પડતીના આરે આવી ગયેલું, ગૃહોદ્યોગો નાશ પાડવા માંડ્યા હતા અને ધીમે ધીમે જે આખી અર્થવ્યવસ્થા જે છિન્ન ભિન્ન થવા માંડી હતી એનું બધું વિવરણ આ કાવ્યમાં કરવામાં આવેલું છે. હિન્દુઓની પડતી અને સ્વતંત્રતા, દેશની આઝાદી જોઈએ, દેશ ક્યાં સુધી ગુલામીમાં આવશે, તો એમાં પણ આની એમને વાતચીત કરેલી છે. પછી ગુજરાત રાજ્યને એમને યોગ્ય જશ મળે, એમની કીર્તિગાથા ગવાયું, સરસ મજાનું આપણને કાવ્ય આપ્યું. એ નામ છે જય જય ગરવી ગુજરાત. અવસાન સંદેશ આ પદ્ય કાવ્ય છે. શોક સંદેશ કાવ્યનું નામ છે. એના ઘણા બધા વિરોધીઓ હતા એટલે નર્મદે પણ કહેલું કે પોતાનું અવસાન થાય તો એમના જે સ્નેહીજનો હતા, એમના જે ચાહનારો જે વર્ગ હતો એને ઉદ્દેશીને કાવ્ય લખેલું. એ પંક્તિ છે કે નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. કવિ નર્મદે કહેલું કે પોતાના મૃત્યુ પછી જે સાહિત્ય પ્રેમીઓ જે છે એટલે નર્મદે ચાહનારો જે વર્ગ જે છે એ કોઈ પણ પ્રકારનો શોક ન કરતા, કારણ કે જન્મ અને મરણ તો છે જ. વિરોધીઓ ભલે ખુશ થવા દો, કંઈ વાંધો નથી, પણ તમે દુઃખી ન થતા. એનો સારા એવો જે ભાવ જે છે એ ભાવ આ પંક્તિમાં છે. પછી તેમને નર્મ કવિતા આપી. આ કાવ્યગ્રંથ છે.
મારી હકીકત, આપ સૌ જાણો છો, મારી હકીકત આત્મકથા છે. કવિ નર્મદે આપીને મંડળી મળવાથી થતા લાભ નિબંધ છે. રાજ્ય રંગ આ વિશ્વનો ઇતિહાસ છે. સ્ત્રી કેળવણી આ નિબંધ છે, જે જૂના અભ્યાસક્રમમાં ધોરણ 10માં આવતું હતું અને ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી પણ ચૂકેલા છે અને વાંચવા જેવું પણ પાઠ છે. નર્મદ વિશે કોઈ પુસ્તક તમે ખરીદતા હો તો લાઇબ્રેરીમાંથી, તો આ વાંચવા જેવું પાઠ છે. સ્ત્રી કેળવણી બહુ અદ્ભુત એમને વિચારો ત્યાં પ્રસ્તુત કરેલા છે. આજે તો જોઈ શકીએ છીએ કે જેના કારણે આ પાયો નંખાયો કે સ્ત્રીઓને શિક્ષણ મળવું જોઈએ અને એ પાયો આજે ઉન્નત શિખર સુધી પહોંચી ગયેલો છે અને ઘણી બધી જે શ્રેષ્ઠ પદવી સુધી પણ હવે સ્ત્રી વર્ગ પહોંચી શકેલો છે. એટલે ઉન્નત સ્ત્રીઓની ઉન્નતિમાં આ નર્મદાનો એ સિંહ ફાળો કહી શકાય. ધર્મ વિચાર નિબંધ આપ્યો, શાકુંતલ નાટક આપ્યું, કવિચરિત્ર આગળ આવી ગયેલું છે ગ્રંથ આપ્યો અને આ કવિચરિત્રની અંદર જે મધ્યયુગની અંદર જે કવિઓ થઈ ગયા તેના વિશેની બધી માહિતી ત્યાં છે અને ઇલિયડ કથાસાર છે. આ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી. મંડળી મળવાથી થતા લાભ યાદ રાખો, નર્મ કવિતા, રાજ્યરંગ, વિશ્વનો ઇતિહાસ અને સ્ત્રી કેળવણી આ માત્ર આપણી જાણકારી માટે છે કે આપણને કૃતિઓ તેમને આપેલી છે. હવે આ પંક્તિને મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ દેશાભિમાન શબ્દ પ્રયોજનાર કોણ હતું? તો કવિ નર્મદ હતા. દેશ પ્રત્યેનું અભિમાન તત્પુરુષ સમાસ થયો. કવિ હતા, નિબંધકાર હતા, આત્મકથાકાર હતા. તેમને કેટલાક આપણને નાટ્ય પણ આપેલા છે, એટલે નાટ્ય લેખક પણ હતા. નર્મકોશ એટલે કે આપણે ડિક્શનરી પણ આપેલી છે. પિંગળકાર હતા, છંદશાસ્ત્રની રચના કરવાવાળા પણ હતા, સંપાદક હતા અને સંશોધક પણ હતા. આટલું બધું ઉન્નત એમનામાં જ્ઞાન હતું. કવિચરિત્ર રચના સૌપ્રથમ કવિ પણ આ નર્મદ હતા. હવે એમને કેટલી પંક્તિઓ જોઈએ, એમની કઈ કઈ પંક્તિઓ જાણીતી છે. જો કે એમને ઘણી બધી કાવ્ય રચના મિત્રો આપણને આપેલી છે, પણ એમાંથી જે જાણીતી પંક્તિઓ જે છે એને આપણે કેટલી પસંદગી કરેલી છે. એમાંથી આ તો આપણે સાંભળેલી હશે. કઈ છે? સૌ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે, એ આ હોમ કરીને કૂદો ફતેહ છે આગે. ફતેહ એટલે વિજય, એટલે મનમાં નિર્ણય કર્યો છે કે આગળ વધવું જ છે, સફળતાના પંથ સુધી આગળ વધવું છે. ગમે તેટલી પરિસ્થિતિ આવે, ખરાબ વિકટ પરિસ્થિતિ આવે છતાં પણ ડગલું પાછળ નથી મારો. સરદાર વલ્લભભાઈ પટેલે પણ કહેલું છે કે જો કદાચ તમે સફળતાના માર્ગ પર થાકી આવો તો પાછા ન વળતા, તો થોડી વાર ઊભા રહેજો, એટલે કે ઊભા રહેજો, થોડો આરામ કરી અને પછી આગળ વધજો. આરામ કરવો એટલે માનસિક સ્વસ્થતા કેળવ્યા પછી તમે આગળ વધજો, પાછું ડગલું ન મળતા. પ્રીતમે પણ આપણને કહ્યું છે હરિનો માર્ગ છે સુરાનું, નહીં કાયરનું કામ. તો એક આ સફળતાનો માર્ગ સુરાનો છે, કાયરનું કામ નથી. આનો સારાંશ એવું થાય, સૌ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આ કવિ નર્મદની પંક્તિ છે. આ પણ કબીરવડને ઉદ્દેશને લખેલી છે. ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પહાડ સરીખો. એ પણ જે કાવ્ય જે છે કબીરવડ, એમાં અદ્ભુત કબીરવડનું આખું વર્ણન ત્યાં આગળ કરેલું છે. આ જય જય ગરવી ગુજરાતનું જે કાવ્ય જે છે તેના અનુસંધાનની પંક્તિ છે. ધ્વજ પ્રકાશ છે જળહળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, જય જય ગરવી ગુજરાત. તાપી દક્ષિણ તટ સુરત મુજ ગાયલ ભૂમિ, મને ઘણું અભિમાન ભોય તારી મેં ચૂમી. આને તમે ધ્યાનમાં રાખો. આ પણ કવિ નર્મદની પંક્તિ છે. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગમનના મુસાફરને હિમાલય નથી નડતો. જો આ પંક્તિઓના આધારે તમે કહી શકો કે ખરેખર કવિ નર્મદમાં જે ટેકીલાનો ગુણ હતો, જે વીરત્વનો જે ગુણ હતો, એ અહીં સાકાર થાય છે. ચાલો સૌ જીતવા જંગ બ્યુગલો વાગે, એમાં પણ આ એમનો એક ટેકીલો અડગ સ્વભાવ ત્યાં આગળ બતાવે છે. આ બંને પંક્તિઓ કવિ નર્મદની છે. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગમનના મુસાફરને હિમાલય નથી નડતો. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. આની જાણકારી મેં તમને અગાઉ આપી દીધી. આવી અદ્ભુત માહિતી મિત્રો કવિ નર્મદ વિશે, આ ગુજરાતી સાહિત્યના શિરમૌર્ય આવા સાહિત્યકાર વિશે આપણે કહી શકાય. અને કવિ નર્મદ વિશે માત્ર ને માત્ર 20 મિનિટમાં કે 30 મિનિટમાં કે 50 મિનિટમાં આપણે બોલીને એને પૂર્ણાવતિ કરી દઈએ તો કવિ નર્મદ સાથે ખરેખર અન્યાય કહેવાય. કે કેટલું બોલી શકાય એવા અદ્ભુત સાહિત્યકાર છે. પણ અહીંયાની સવિશેષ જાણકારી, સવિશેષ માહિતી આપણે જરૂર નથી, એટલે એને પૂર્ણવિરામ આપવું ત્યાં આગળ જરૂરી છે. જે આપણે પરીક્ષાલક્ષી બાબત જે છે એને આપણે પીરસવી હતી, એ પરીક્ષાલક્ષી બાબતોને આપની સમક્ષ પ્રસ્તુત કરી છે. પણ જે વિદ્યાર્થી યુપીએસસીની જે તૈયારી કરતા હોય અને જે ગુજરાતી વિષયને પસંદ કરે છે, એમાં તો કવિ નર્મદ વિશે અસંખ્ય માહિતી આપી શકાય. એમની એક એક પંક્તિની બહુ સરસ મજાની છણાવટ કરી શકાય એવા આ અદ્ભુત
સાહિત્યકારને ગુજરાત રાજ્યના છેવાડામાં રહેનારું બાળક હોય કે મેગા સિટીમાં રહેનારો કોઈ વિદ્યાર્થી હોય એ ક્યારેય કવિ નર્મદને ભૂલી શકશે નહીં. અને આપ પણ જો કવિ નર્મદને નહીં ભૂલી શકો, કારણ કે કવિ નર્મદ આજે પણ અમર છે, રહેશે અને રહેવાના જ છે. એવા આપણે કવિ નર્મદની માહિતીને આપણે યાદ રાખી એમના કવિ નર્મદ વિશે જે કહેવાય એવા અખૂટ શબ્દો ક્યારેય પણ ન ખૂટે એવા કવિ નર્મદ વિશે કહેતા કહેતા આપણે ઘણો સમય વ્યતીત થઈ જાય એ બાબત છે. પણ તેમ છતાં આપણે મિત્રોને વિરામ આપવું જરૂરી છે. અહીં આપણે કવિ નર્મદ વિશે આ નર્મયુગના અર્વાચીન યુગના જે પ્રથમ સાહિત્યકાર જે છે કવિ નર્મદ વિષયની માહિતીને મિત્રો આપણે વિરામ આપીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. અને કવિ નર્મદની પંક્તિ સાથે અંતમાં કહી દઉં છું, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.